રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ મુદ્દે ચર્ચા થઈ। પેટ્રોલ ડીઝલ અંગે કેટલીક ફરિયાદ મળ્યાનો પણ મંત્રી જીતુ વાઘાણીનો સ્વીકાર। લોકોને મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રીએ સૂચના આપી। આ સાથે જ એકસાથે પેટ્રોલ ડીઝલની માંગ વધે ત્યારે થાય છે આ સમસ્યા, ત્યારે આ પ્રકારની સમસ્યા ઉભી થાય છે અને રાજ્યના પેટ્રોલ પંપમાં વધી 30 થી 35% ડિમાન્ડ। જીતુ વાઘાણીએ જણાવ્યું છે પેટ્રોલ પંપ પર લાગતી લાઇન વચ્ચે મંત્રી જીતુ વાઘાણીએ લોકોને અપીલ કરી છે કોઈ પણ અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ ઉપયોગ કરો, આ પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે। પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે। ચીફ સેક્રેટરીએ પણ એમાં એના ઇનપુટ આપ્યા છે, એનું મોનિટરિંગ પણ થયેલું છે। જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ, સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે। એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં આપણા પંપો ઉપર આવી છે। એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગઈ તો કોઈ એક પંપે ઓછું થયું હોય